શું કહો મિત્ર? તો પહેલાં તો બધાને જય માતાજીની અને જય દ્વારકાપતિ. તો તમે અહીંયા જોઈ શકો છો ગાયો. જય માતાજી. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, ચાલો. આ તમે મિત્ર ગાયો જોઈ શકો છો અને એની પાછળ જે ઓખો રહ્યો ને એ પણ તમે જોઈ શકો છો. તો અત્યારની ગાયો તમે જુઓ, પાછળ હે ને એકલો કાગર અને ઓખો ખાઈ ખાઈને જીવી રહ્યું છે. અને તમે એમ કહો કે મારા 5,000 પૂરા બગાડી નાખ્યા, ઓલા ભાઈ કે મારા 10,000 બગાડી નાખ્યા. અને જો તમારે કે મારે 10,000 થયા હોય પૂરા કે 5,000 થયા હોય, કોઈ દાડો આપણે ગાયને 5 પૂરા નાખવાનો જીવ ના થાય તો પછી રામ શું કરે કેવું છે. અત્યારે હવે 10,000 પૂરા બગડી ગયા સારના, અહીંયા આપણે બધા વાંકરીએ ને. તો તમે કે હું ગાયને કોઈ દાડો 5 પૂરા નાખ્યા હે? જો કાગરિયા ખાઈ રહી હે પાછળ ગાય ઊભી અને ઓખો ખાય છે. આવા જો ઓખા ને કાગરિયા ખાવાના ગાયાને દાડા આવતા હોય તો પછી ભગવાન આપણા ઉપર ક્યાંથી રાજી રાખો, બરાબર? તો બને એટલો વિડીયોને શેર કરવાનો છે, આખા ઓલ ઇન્ડિયામાં ખબર પડી જવી પડે આપણા મેસેજને. અને બને એટલી ગાયોની સેવા કરો, બરાબર? જો અત્યારની ગાયો નકર કાગળ ને ઓખા વસાણી થઈ ગયું છે, કેમ કે તેમને ખાવા પૂરતું મળતું નહીં. આપણે આંગણે આવે તો તરત ધોકો લેશા અને મારીને ભગાડીશું, બરાબર? પછી કાગળ જ ખાઈને જીવે ને, શું કરે? કાગળ ખાઈને જીવે તો પછી ભગવાન પણ આપણા ઉપર રાજી ક્યાંથી રહે, બરાબર? પછી આવા શિયાળામાં પણ માવઠા થાય અને ઉનાળામાં પણ માવઠા થાય, બરાબર? આ તો બધા રામના હાથની વાત છે, કેમ કે આપણામાં હવે દયા ખૂટી તો રામ પણ હવે આપણા જેવા જ બની ગયા છે. તો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તમારે શું કહેવું છે. અને જુઓ તમે આ ગાયો આ ઓખો જ ખાઈ રહ્યું છે. આપણે 10,000 પૂરા થયા, કોઈ દાડો તમે કે હું 5 પૂરા નહીં નાખ્યા હોય, બરાબર? અને અહીંયા આટલી સાર બગડી ગઈ અહીંયા પછી ચમ હવે આપણે તો જય માતાજી. મારે બસ આટલું જ કહેવું હતું, બાકી જય